જરૂર પડે તો તમે મારો નંબર છે જ બધા પાસે, તમે લઈને મને ફોન કરજો, હું તમને યોગ્ય માર્ગદર્શન આપીશ. અને એટલું જ કહેવા માંગુ છું કે તમારું જીવન તમારા હાથમાં જ છે. એવું ક્યારેય નહીં વિચારવાનું કે હું ગરીબ પરિવારમાંથી છું તો મને સફળતા નહીં મળે, તો મારે પૈસાની જરૂર હશે તો મને કોઈ નહીં આપશે. તમને બધું મળી રહેશે. ખાલી તમારે શું કરવાનું છે? મહેનત કરવાની છે. તમારે જે કંઈ પણ બનવું હોય ને એ અત્યારથી નક્કી કરવું પડે કે મારે આ બનવું છે. તો જ્યારે વાંચવા બેસો ને તો સામે એ લખી દેવાનું કે મારે સીએ બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. તો એ જ્યારે વાંચતા હો ને ત્યારે સામે નજરે દેખાવું જોઈએ. તો તમને ક્યારેક થાય ને કે નહીં હવે નથી વાંચવું, ચાલ જરાક મૂકી દઉં સાઈડમાં, પણ જ્યારે એ તમને દેખાશે ને તો તમે તરત પાછા બેસી જશો કે નહીં હજુ મને એમને એમ નહીં મળે એ વસ્તુ, મહેનત કરીશ ને તો જ મને એ વસ્તુ મળશે. તો આજે જ નક્કી કરી લો કે તમારે શું બનવું છે. ગમે તે પરિવારમાં તમે જન્મ લીધો હોય, ગરીબ પરિવારમાં જન્મ લેવો ગુનો નથી, પણ ગરીબીમાં ને ગરીબીમાં મરવું ને એ સૌથી મોટો ગુનો છે. નહીં મરીએ ગરીબીમાં, બહુ જીવી લીધા ગરીબીના દિવસો, હવે નહીં. આપણા હાથમાં છે તો કંઈક કરીને આપણે મોટા માણસ બનવાનું છે. અને મોટા માણસ બનવા માટે ખાલી એક જ રસ્તો છે અને એ છે ભણતર. ભલે તમે ગમે તેટલા ગરીબ હો, આજે કોઈ નથી પૂછતું કે તમારી પાસે જમીન કેટલી છે, તમારી પાસે કે રૂપિયા કેટલા છે. બધા પૂછે છે તમારા છોકરા શું કરે છે. જે લગ્ન માટે આપણે જઈએ તો એ જ વસ્તુ પૂછે છે. ભલે ડોક્ટર માણસ બન્યો હોય, ભલે એના ઘરમાં કાંઈ ના હોય, પણ મોટા બાપની દીકરી, જે મોટો બાપ હોય ને એ પોતાની દીકરી ડોક્ટરને આપવા તૈયાર છે. સમજ પડે છે? એટલે ભણતરનું મહત્વ ખૂબ છે. સમાજમાં તમારું એક માન વધશે, લોકો તમને સારી રીતે તમને માન આપશે. અને આ બહુ મોટી વાત કહેવાશે જ્યારે તમે તમારું ધ્યેય નક્કી, તો પહેલા જ આજથી જ હું કહું છું કે તમારું ધ્યેય નક્કી કરી લો. અમારી સાથે મારા મામાની છોકરી રહે છે ભારતી, અને મારી માસીની છોકરી, મમ્મી બંનેને ભણાવવા નર્સરી લઈ આવ્યા છે. આજથી બંનેનું ધ્યેય નક્કી છે કે અમારે શું બનવાનું છે. તો જ એ લોકો મહેનત કરશે અને તો જ ધ્યેય મળે. બાકી તમે 12માં આવીને નક્કી કરો, કોલેજમાં જઈને નક્કી કરો કે મારે આ બનવું છે તો નહીં મળે. અહીંયા દરેક જણને ભણતરની જરૂર છે. એવું નથી કે જે આને જ છે કે આને જ છે. દરેક જણને ભણતરની જરૂર છે. તો તમે